મોબાઈલના ડેટા હંમેશા ઓન રાખો છો? મોટાભાગના લોકો મોબાઈલના ડેટા ઓન રાખે છે, જેથી જરૂરી મેસેજ હોય તો રિપ્લાય કરી શકે કાં તો ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન જોઈ શકે. પણ તમે ક્યારે વિચાર્યું છે કે આખો દિવસ ડેટા ઓન રાખવું જોઈએ કે નહીં, અને રાખીએ તો શું થાય? મોબાઈલ ખૂબ જ ઉપયોગી સાધન છે. જો તમને કોઈ જરૂરી મેસેજ આવવાના હોય કે પછી કામ ચાલી રહ્યું હોય તો તમે જરૂરી ડેટા ઓન રાખી શકો છો. આખો દિવસ મોબાઈલના ડેટા ઓન રાખવાથી તમારા ફોનને કેટલાક નુકસાન થઈ શકે છે. આથી જરૂરી ના હોય તો ડેટા ઓફ કરી દેવી જોઈએ. મોબાઈલ ડેટા હંમેશા ચાલુ રાખવાથી અનેક ગેરફાયદા થઈ શકે છે. તો ચાલો જાણીએ. બેટરી ડ્રેન. હંમેશા મોબાઈલ ડેટા ચાલુ રાખવાથી તમારા ફોનની બેટરી જલ્દી ખતમ થઈ શકે છે. ખાસ કરીને જો તમારી પાસે બેકગ્રાઉન્ડમાં એપ્સ ચાલી રહ્યું હોય જે નિયમિતપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ડેટા વપરાશ. મોબાઈલ ડેટા હંમેશા ચાલુ રાખવાથી તમારા ડેટા પ્લાનનો ઉપયોગ વધુ ઝડપથી થઈ શકે છે. તેમને કેટલીક એપ્સ પર મેસેજ કે નોટિફિકેશનથી ડેટાનો વપરાશ કરે છે. તેમજ ઘણાના ફોનમાં એપ્સ અને સોફ્ટવેર ઓટો અપડેટ થવા લાગે છે. આમ તમારા ફોનનું ઇન્ટરનેટ વપરાઈ જાય છે. સુરક્ષા જોખમો. જ્યારે મોબાઈલ ડેટા હંમેશા ચાલુ હોય છે ત્યારે તે તમારા ઉપકરણને માલવેર, વાયરસ અને હેકર્સ તમારા ફોનની સરળતાથી હેક કરી શકે છે. આ એટલું માટે છે કે કારણ કે તમારો ફોન હંમેશા ઇન્ટરનેટ સાથે જોડાયેલ છે અને તમારા ફોન અથવા એપ્લિકેશન્સ દ્વારા તમારા ઇન્ટરનેટથી ફાયદો ઉઠાવી શકે છે. લોકેશન કે વ્યક્તિગત માહિતી ટ્રેકની સમસ્યા. જ્યારે મોબાઈલ ડેટા હંમેશા ચાલુ હોય છે ત્યારે તમારું ઉપકરણ સતત ડેટા મોકલતું અને પ્રાપ્ત કરતું હોય છે, જેનો ઉપયોગ તમારું લોકેશન ટ્રેક કરવા, તમારી ઓનલાઈન પ્રવૃત્તિઓને ટ્રેક કરવા અને તમારા વિશેની વ્યક્તિગત માહિતી એકત્રિત કરવા માટે થઈ શકે છે. જો તમે પણ તમારો મોબાઈલ ડેટા હંમેશા ઓન રાખો છો તો સાવધાન થઈ જાઓ અને આ વિડીયો એવા લોકોને શેર કરો જે હંમેશા ડેટા ઓન રાખે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.